આ ડોસી મને આખો દી કઈ કામ નહીં, બેઠા બેઠા રહ્યા ઓર્ડર હલાવશે રે. જીભડારી આખા ગામમાં જીભડો આખશે રે. કામ કરવાનું હશે ત્યાં પગ દુખે ને ગુડા દુખે ને. એ ભૂતડી, શું છે તમને? રાડું દેજો માં. એવી જૂતાવળ હોય તો હાલે આવો અંદર. જીભડારી રહ્યા બેઠા બેઠા જીભડો જાકે. મારી હાહુ તમારું લોહી પી ગયા હવે. કોણ જાણે એને પેલા કેમ કામ કર્યું હશે. અત્યારે તો રહ્યા ઓર્ડર હલવે આખા ગામમાં જીભડો હાકે, એના સિવાય કાંઈ આવડે નહીં. હવે કઈ રહી ગઈ છે ફોન કર્યા વગરની? તું એ રહી ગઈ તી જીભડારી. આ જલપાબેન તો મારું લોહી પી ગયા હે ને કઈ. હાલો, શું છે તમને? પાહે બેઠા બેઠા રહ્યા ફોન જ કરે ન કરો. કઈ કામ ધંધો છે કે નહીં? હા બોલો, કામ શું હે તમારે? હા આવો, હવે તમે ઘરે આયા વગરના રહી ગયા તા આવો એટલે ઘર સાફ કરી નાખી. પાડોશી ઘરે આવે એવા ભાગ ચોથી અમારે. આવો એટલે ઘર સાફ કરાવું તમારા પાસે. હવે તમાર જેવી નવરી નથી હો. જલપાબેન કામ હોય ને ત્યાં જ આવજો, ખોટો ટાઈમ પાસ કરવા આવજો નહીં, નકર પછી દરવાજે પાછા વળી જાજો. અરે આવે ફોન કટ કરો ને ટાણે કામ હોય ને તો જ આવજો, નકર આવજો નહીં કહી દઉં તમને. એ ભલે. હા જલપાબેન તો લોહી પી ગયા મારું. પોતાને કાંઈ કામ નહીં, પોતે હાવ નવરા એટલે એને એમ કે હંધાઈ નવરા જ હોય મારા જેમ. પોતાને તો કઈ કામ કરવું ના હોય ને બીજાને કરવા ના દેવું હોય. પાસે કહેશે હું તમારે ઘરે રમવા આવું. પોતાને જ બચારાને ચાય બનાવી દેતા ને કોફી પાતા ને બર પડે. કોકને ઘરે જઈએ ને ચાય ને કોફી ને પાય કાં હડકવા હાલે. જલપાબેન તો હાવ નકરા છે, ખોટો ટાઈમ પાસ કરવા આખા ગામને ઘરે જ ગણતા હોય. અમારા પાડોશી જલપાબેન નું તમે થોબડું જોવો ને તો તમને એમ થાય ઓહો કેવા રૂપારા છે. ક્યાંક તો એના થોબડામાં એક ઈંટ મારવાનું મન થાય ને. જીભડારી છે હાવ. પાડોશી એવા ધક્યા હે ને જાણે હાહુ લોહી પી જાય. ઘડીક આમ કર દો ભૂતળી બેન, ઘડીક આમ કર દો. આન તમારા હાટુ નવરી જ છું ને હું. મારા બાપા એટલે જ મને મૂકી છે કે જા ભૂતળી, તાર પાડોશી જલપાબેન ને તાર જરૂર છે નવરી ના. હવે ખબર પડે જલપાબેન આવે છે રે હું કામ છે એને. કામ વગર તો ઈ આવે નહીં. ઘડીક કેસે આ કર દો, ઘડીક કેસે ઉ કર દો. લોહી પી ગયા છે હાહુ અને એક પાડોશી જલપા જીભડારી. ક્યાંક તો એને થોબડું જોવાનું મન ન થાય એવા છે સેડારા. જલપાબેન છે નહીં ત્યાં સુધી ઘરમાં શાંતિ છે, આવે એટલી વાર પાછા તો રાડિયા એવા આખું ઘર ઉપાડી લે. એ ભૂતળી બેન, એ આવો જલપાબેન આવો. તમારી રાહ જોઈ જોઈને તો મારો ગરુ હુકાઈ ગયું. તો પાણી પી લ્યો. તમારું નામ સાંભળીને તો પાણીએ ન ઉતરે ગળેથી. આવો ને જલપાબેન, રોજ રોજ ઘરે ધોળે આવે, માણસને શરમે નથી આવતી. હા બોલો ને જલપાબેન, કેમ છો? મજામાં છો ને? અમારે શું હોય, અમારા ઘરની મહારાણી આવી જો, ચપ્પલ અંદર પહેરીને આવે મહારાણી. પોતાના ઘરે જાય તો ભૂતળી બેન ચપ્પલ બારે ઉતારજો, હમણાં જ ફટ્ટા માર્યા છે ત્યારે. અમે શું ફટ્ટા નથી માર્યા? અમારે કેમ જાણે નીચે મહિના એકની ખેપટ ફરતી હોય. તારા જેવું કોણ થાય? હું શું કહેતી હતી ખબર છે ભૂતળી બેન? હા બોલો ને જલપાબેન, કેરની તલખલું સોરી તમે કયો ને હું હા ભરું. તમે ખબર છે હમણાં એક દી ચણિયા ચોલી પહેરી હતી ભરલ, ઈ કેવી સરસ હતી ને, ઈ મને આપો ને ભૂતળી બેન. હા તમારે તો જોતી જોઈ ને જલપાબેન, હું તો તમને આપું, હું તો નાઈ ન પાડું, પણ ઈ ચણિયા ચોલી છે ને મેં ભાડે આપવાની છે. હવે 2000 ભાડું છે, તમે લઈ જશો? ના ના ભૂતળી બેન, 2000 ભાડું તો ઘણું થાય હો. હા તમારે તો મફતની મળે ઈ પહેરવી, 2000 ભાડું નથી દેવું. એક કામ કરો જલપાબેન, નાઈ ડ્રેસ પહેરીને જાજો મફતનો. બચારાને 2000 ભાડું આપતા બર પડે ને માંગવા ધોડ્યા આવે. જાવ આલતી ના થાવશો ને મને. જલપાબેન નો કેવો ભૂંડો જીવ છે. જલપાબેન નો હાવ ખદડો જીવ છે. હંધુય માંગીને લઈ જાઉં, બચારાને 2000 રૂપિયા આપતા બર પડે. કામ કરવું એ વાહમું લાગે. હવે કઈ માંગવાનું રહી ગયું હે જલપાબેન? ના ના કાઈ નથી જોતું હો ભૂતળી બેન. હા તો જલપાબેન, હવે તમારે હંધુય મંગાઈ ગયું હોય ને તો ઊભો થાવ ને ઘર ભેગી ના થાવ. હવે મારે કામ છે. માંગવા તો થોડી થોડીને પૂંગી આવશે. આપણે કાક લેવા જાહું તો વટકલું ની કરીને દે. માથા ભારે છે હાવ. ખદડો જીવ છે ને કઈ જલપાબેન નો. આમ ને આમ ભેગું કરી કરીને મરી જાય પણ કાંઈ વાપરશે નહીં. કાંઈ ભેગું નહીં આલે જલપાબેન. કાંઈ કીધું ભૂતળી બેન? એમ કહું છું કે કાંઈ ભેગું નહીં આલે, કક વાપરો. તમારા જેવું તો ચીકણું નહીં હોય કોઈ. તમે ઉપાધિ કરો માં હો ભૂતળી બેન. તમારે કાંઈ કહેવાની જરૂર નથી હું કેવી છું ને કેવી નથી. મારે તો બહુ જરૂર છે જલપાબેન. થોડી થોડીને પેલું જ મારું ઘર દેખાય તમને. મંગણિયા તાલે જ આવે. ખદડો જીવ ને કઈ જલપાબેન નો. આમ તો ઘણીએ હારી હારી વાતો કરશે ને હવે જીભડારા પાછા કે મને તમારે ઘરે ચાય પીવા આવી છે, રમવા આવું છે, એમ કે ને માંગવા આવું છે. મંગણિયાત. હે ભગવાન, આ જલપાબેન ને રાજી રાખે હંતે. કાક તો સદબુદ્ધિ દેજો. મારો તો જીવ લઈ લેશે એક દી આ જલપાબેન. માંગવું હોય તે પેલા ને પેલા
જ્યાં દેવાનું હોય ત્યાં. ના ના ભૂતળી બેન, મેં તો અહીંયા દીધું, તમે હું દ્યો કંજુસિયા. જલપાબેન ને માંગવા હાટું તો હાથ લમો ને લમો જોય, દેવાનું આવે ત્યાં એવો ચપ્પાઈ જાય ને. આ જલપાબેન હવે રેશમા ભાભી ઘર માંગવા ગયા લાગે. માંગવા હાટું તો અહીંયા નીચે ઘર ખૂટે. હા ઘરે નહીં તું ઘરે માંગવા તો જાવું જ પડે ને. મારે શું, હું તો આ હુતી. મહારાણીને ક્યારની રાડું દઉં સોરી. ભૂતળી ચાય બનાવી દે. અહીંયા આવીને લેટે હેરી. પાછી તો મૂંગી બોલતી હે નહીં સેડારી. કા વાંદરી, તારા મોંમાં મગ ભર્યા હે તે બોલતી નહીં. આવું એ મમ્મીજી મેં સેલો ટેપ લગાવી છે. જા ને હવે વાંદરી. બે દી પહેલા ખબર છે ને હું લેટતી હતી કેવી આવી હતી ઉઠાડવા. ઉઠો મમ્મીજી, કામનું ટાણું છે, કામ કરો. હાલ હવે તું એ મનસાની મની કામ કરવા. નકરી આડોટતી જોય કક તો કામ કરતી જા. કિચન આખો રમણ ભમણ પડ્યું છે તોય તને કઈ ચિંતા છે કે નહીં? તમે હો પછી ચિંતા છે ની મારે. ભૂતળી, મેં તને કીધું તું મને કઢી બનાવી દેજે. કઢી વગર મારું પેટ નથી ભરાતું. તો મમ્મીજી અત્યારે ભૂખ્યા હશો ને કા? ભૂખી જાઉં ને મને તો કઈ ભાયું નહીં. સાચી વાત કા મમ્મીજી, તમે તો ભૂખ્યા પેટે જોત તમાર તો ભૂદોય બારો આવી ગયો. કાંક ખાતા જાઓ મમ્મીજી, જાડા થાવ જાડા. તમે તો હાવ હાથી જેવા પાત્રા છો. આ નલાયક ને તો કાંઈ કીધા જેવું છે જ નહીં. કયો એટલે સીધી આવે ભૂદા ઉપર. મને લાગે પેટમાં દુખડાવશે એક દિયા. છે તો છે હવે ભૂદો જાય છે. વાંદરી જીએ જોઈતી તમારો ભૂદો આવો વધી ગયો ને તેવો વધી ગયો ને તને શું પંચાત છે સેડારી. સાની મને કિચનમાં જઈને કામ કર. હું બહુ કાંઈ નથી કરવાની, હું તો જાઉં છું બારે. નકાય મને ખબર છે મમ્મીજી તમે કાંઈ કરો નહીં એટલે હું તમારા ઉપર આશા રાખું જ નહીં. તમે ઉઠીને હરીએ છે ભાંગો છો નકા. હવે હાલી આવશે લારે. તમારી લારે નહીં આવું તો કોની લારે આવીશ મમ્મીજી? તમે તો મારા સાસુમાં છો. હા ને કાલ તો હજી ડોસીમાં કરતી હતી ને હવે હાહુમાં થઈ ગઈ વાંદરી. આ તમારો પ્રેમ છે મમ્મીજી. હાલતી થાને ભૂંડી અરખામણી. મમ્મીજી તમે એકવાર મારું આવું ભોરું મોઢું જુઓ. તમને એમ નથી થાતું કે તમે મારા ઉપર શોષણ કરો હો? તું અને ભોરી અંધાઈને વેચીને ખાઈ જાય એવી છે પાછી કે ભોરી. તો પણ મમ્મીજી એમાં આકરા કેમ થાવ છો? થોડો ઘર વર્યો ને તમારો ભૂદો ઓછો થઈ જાય પછી ઘણો ખારે ન થવાય. ચૂપ રહે ને, તું તો મૂંગી જરે ને ત્યાં સુધી જ સારું છે. જતો પણ દાંતમાં બોલે. મમ્મીજી આગળ હાલવા માંડો. તમે અંધીએ જગ્યા રોકી લીધી, હવે હું ક્યાંથી હાલું? એક તો તમારું આવડું શરીર, હું આગળ હાલું કેવી રીતે? અને તમારું માથું એવડું છે ઘડા જેવું, જુઓ તો આડું આવે હંધાઈને. તને તો હું આડી જાઉં છું, મારું માથું તો આડું જ આવે ને. હા ઈ સાચી વાત હો મમ્મીજી, એમાં કાંઈ શક નહીં. જીભડો લાંબો છે, એની માથી એની હંચવાણી હોય તે કાઢી મૂકી. તો તમે એની હંચવાણા હોય ને તમારી માથી મમ્મીજી, એટલે જ તમને કાઢી મૂક્યા હશે. બોલવામાં કંઈક ભાન રાખતી હોય તો જીભડારી. તમારે બોરી ભાન છે બોલવામાં, મને ભાન રાખવાનું શીખડાવો. તારા ભેગે બોલે કોણ? જીભડારી છે ને હાહુ. કોકને કેવું હોય ત્યાં તો જીભડી એવી ઉઠલે ને, હા ભરવાની તો ત્રેવડ નથી. તમારો વેથનો જીભડો લાંબો હોય ને, તમારો 1.5 વેથનો જીભડો લાંબો છે. ખોટી હોશિયારી કરવાની નહીં હો મમ્મીજી.